હેલો એવરીવન, આમ ડૉક્ટર મોહલ બેન્કર ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ ફ્રોમ બેન્કર્સ વાસ્કુ હોસ્પિટલ અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે પાઇલ્સની એડવાન્સ ટ્રીટમેન્ટ. યસ, ધીસ ઇઝ અ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ ધેટ ઇઝ કોલ્ડ હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલેશન. પાઇલ્સ કેમ થાય છે, એની સારવાર શું અને નોન સર્જિકલ ટ્રીટમેન્ટના ફાયદા શું, આ દરેક મુદ્દા પર આપણે વિસ્તારમાં ચર્ચા કરીશું. પાઇલ્સ ઇઝ વેરી કોમન ડિઝીઝ અને ઘણા બધા લોકોને પાઇલ્સથી બહુ જ ઘણા પીડાતા હોય છે. જ્યારે પણ સ્ટૂલ પાસ કરવા જાય ત્યારે પાઇલ્સને કારણે બહુ જ પેઇન રહેતું હોય છે, બ્લીડિંગ થાય છે અને રિકરન્ટ પાઇલ્સ ઇઝ વેરી કોમન. સો શું આ પાઇલ્સની સારવાર શક્ય છે કોઈ પણ જાતનું ઓપરેશન વગર? યસ, ડેફિનેટલી શક્ય છે. હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલેશન ઇઝ અ વેરી મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં જાણીએ કે પાઇલ્સ શું છે. તો બેઝિકલી આ પાઇલ્સને તમે સમજો તો આ જે સ્ટૂલ પાસ કરવાનો જે માર્ગ છે એમાં જે અહીંયા બ્લડ વેસલ્સ છે, આ બ્લડ વેસલ્સમાં જ્યારે પ્રેશરને કારણે એ બ્લડ વધારે ને વધારે ભરી રહે અને એ જે લોહીની નળી એનલાર્જ થાય એને આપણે પાઇલ્સ કહીએ છીએ. અને there are different grades of the piles. there are four ગ્રેડિંગ છે. ગ્રેડ 1ની અંદર પાઇલ્સ બહાર આવતા નથી, ખાલી બ્લીડિંગ થાય છે, અંદરના માર્ગમાં જ આપણે જોવા મળે છે. ગ્રેડ 2થી એની સાઇઝ વધે અને માર્ગ આપણે જ્યારે પણ આપણે કફિંગ કરીએ કે જોર કરીએ સ્ટૂલ પાસ કરવા માટે ત્યારે પાઇલ્સનો ભાગ બહાર આવે છે. ગ્રેડ 3ની અંદર જ્યારે ગ્રેડ 2ની અંદર જે મસાનો ભાગ બહાર આવેલો છે એની જાતે અંદર જતો રહે છે, પ્રેશર જતું રહે ત્યારે, પણ ગ્રેડ 3ની અંદર સાઇઝ એટલી વધી જાય છે કે એની જાતે અંદર જતું નથી, આંગળીથી આપણે નાખવું પડે છે. અને ગ્રેડ 4ની અંદર એટલો વધેલો હોય છે કે બહારનું બહાર જ રહે છે. સો ધીઝ આર ધ ડિફરન્ટ સ્ટેજ ઓફ પાઇલ્સ. અને આ જે કોઈ પણ જે ટ્રીટમેન્ટ છે એ પ્લાન કેવી રીતે કરે છે, જ્યારે કે સર્જિકલ ટ્રીટમેન્ટ હોય તો there are ડિફરન્ટ ઓપ્શન્સ. થ્રેડ લાઇગેશન, જે આયુર્વેદિકમાં આપણે ક્ષારસૂત્ર કહીએ કે આ જે વધેલો ભાગ છે એને દોરી બાંધી અને એને કટ કરવામાં આવે. સર્જિકલ ટેકનિક છે દેટ ઇઝ કોલ્ડ સ્ટેપલર એન્ડ લેઝર. અલ્ટિમેટલી સ્ટેપલર કે લેઝરથી આ જે પાઇલ્સનો જે મસાનો ભાગ વધેલો છે એને કટ કરવામાં આવે છે. પણ નો બડી ઇઝ ટાર્ગેટિંગ ધ રૂટ કોઝ. વધેલા ભાગને કટ કરવામાં આવે છે પણ જે રૂટ કોઝ છે એને કોઈ ટાર્ગેટ કરતું નથી અને એને કારણે રિકરન્સ ઇઝ વેરી કોમન. ફર્સ્ટ અને સેકન્ડ કે જ્યારે પણ લેઝર કેવું વાપરીએ છીએ ત્યારે લેઝરની હીટથી સરાઉન્ડિંગ જે ટિશ્યુ છે એ પણ બંધ થાય છે અને એને કારણે સ્ટ્રક્ચર ડેવલપ થાય છે. સો પેશન્ટને પરમેનન્ટ એનાલ સ્ટ્રક્ચર ડેવલપ થાય, સો લાઈફ લોંગ કોન્સ્ટિપેશન ડેવલપ થાય છે. સ્ટૂલ પાસ કરવા માટે કોન્સ્ટિપેશન, આ એનાલ સ્ટ્રક્ચરને કારણે પેશન્ટને ઘણીવાર કલાકો સુધી ટોયલેટ સીટ પર બેસવું પડે છે કારણ કે સ્ટૂલ જલ્દી પાસ નથી કરી શકતા હોય આ ટાઈપના પેશન્ટ. સો શું સર્જરી વગર કોઈ પણ જાતની ટ્રીટમેન્ટનો ઓપ્શન કરો? તો યસ, ધીસ ઇઝ અ હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલેશન. ધીસ ઇઝ અ વેરી મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક ફોર ધ પાઇલ્સ. એમાં આપણે શું કરીએ છીએ તો એન્જિયોગ્રાફી કરી, અને જેમ તમે હાર્ટની એન્જિયોગ્રાફી સાંભળ્યું છે એવી જ રીતે આપણે પાઇલ્સની એન્જિયોગ્રાફી કરીએ છીએ. અને પાઇલ્સની એન્જિયોગ્રાફી કરીએ ત્યારે ક્લાસિકલી જ્યારે અમારા પેશન્ટે પાઇલ્સની એન્જિયોગ્રાફી કરી તો આ જે તમને આ જે બ્લેક પોર્શન દેખાય છે ધીઝ એનલાર્જ જે બ્લડ વેસલ્સ છે, આ પાઇલ્સની લોહીની નળી છે, એ આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. વન્સ વી આઈડેન્ટિફાઈડ, આ બધી વસ્તુ થઈ એક સ્મોલ કેથેટરથી. વન્સ વી આઈડેન્ટિફાઈડ એની અંદર તમે જોશો કે અત્યારે અમે પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરી રહ્યા છે. આ પાર્ટિકલ કયા? તો ધીઝ આર ધ પાર્ટિકલ્સ વિચ વી આર ઇન્જેક્ટિંગ ટુ બ્લોક ધ બ્લડ વેસલ્સ. થોડા પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરીએ અને પછી આ જે તમને આ કોઇલ્સ દેખાય છે, આ કોઇલ્સ આપણે ડિપ્લોય કરીએ છીએ. જે આ ટાઈપની કોઇલ્સ હોય છે, આ કોઇલ્સ અને પાર્ટિકલ્સ શું કરે છે? બેઝિકલી નદી પર ડેમ બનાવીએ અને ફ્લોને આપણે ડાયવર્ટ કરીએ. સિમિલરલી જ્યારે પણ આ પાઇલ્સની બ્લડ વેસલ્સ છે એની અંદર ફ્લો વધી ગયો છે, એક્સેસિવ ફ્લો છે, સો એને આપણે રિસ્ટ્રિક્ટ કરીએ છીએ અને એના કારણે પાઇલ્સ છે એ શ્રિંક થઈ જાય છે. અને હાઉ ઇટ લુક્સ લાઈક કે એકવાર આ કર્યા પછી જે અહીંયા બ્લડ વેસલ્સ દેખાતી હતી પાઇલ્સની એ દેખાતી બંધ થઈ ગઈ છે. સો ધીઝ આર ધ પ્રી એન્ડ પોસ્ટ એમ્બ્યુલેશન પિક્ચર. પ્રીમાં તમે જોશો તો અહીંયા પાઇલ્સની બ્લડ વેસલ્સ છે એ ઘણી દેખાય છે અને પોસ્ટ એમ્બ્યુલેશનમાં ધ સેમ પાઇલ્સ ઇઝ નોટ સીન ઓવર હિયર. સો ધીસ ઇઝ અચીવ વિથ ધ સિંગલ નીડલ પંચર, કોઈ પણ જાતના ટાંકા કટ વગર. So there are several advantage for this હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલેશન. મિનિમલ ઇન્વેઝિવ, કોઈ પણ જાતની સર્જરી, ટાંકા કટ નથી, રિકરન્સ રેટ ઇઝ વેરી લો અને બેઝિકલી વી આર એલિમિનેટિંગ ધ રૂટ કોઝ. જે રોગનું મૂળ કારણ છે, પ્રેશર વધી ગયું છે એને કારણે બ્લડ વેસલ્સ ફૂલે છે, એ જે પ્રેશરને જ આપણે ટાર્ગેટ કરીએ છીએ. સો રિકરન્સ રેટ ઇઝ વેરી લો. અને જ્યારે બીજી સર્જિકલ ટેકનિક છે
એની અંદર એ રૂટ કોઝને કોઈ ટાર્ગેટ નથી કરતું. પ્રેશર તો જે એમનું એમ જ છે, એટલે ફરી થવાના ચાન્સીસ એમાં રહેતા જ હોય છે. સો ડેફિનેટલી હેમરોઇડલ આર્ટરી એમ્બોલેશન ઇઝ અ ફાર સુપિરિયર એન્ડ બેસ્ટ ટ્રીટમેન્ટ અવેલેબલ ફોર ધ પાઇલ્સ. દેર ઇઝ નો મેજર રિસ્ક. આમાં બીજું કંઈ ખાસ કોઈ કોમ્પ્લિકેશન કે એવું કંઈ ખાસ રહેતું નથી. નીડલ પંચર કરીએ છીએ જે જગ્યાએ એન્જિયોગ્રાફીમાં, ત્યાં સ્મોલ હિમેટોમાં કેવું થવાનો ચાન્સીસ હોય છે, એટલે 7-8 કલાકનો આરામ કરવાનું અમે કહેતા હોઈએ છીએ. પેશન્ટ માટે રિયલી ઇઝ અ બ્લેસિંગ ટ્રીટમેન્ટ for the piles patient. So in conclusion, hemorrhoidal artery embolization is a really most effective treatment for piles patients કે જે ઘણા વર્ષોથી હેરાન થતા હોય, રિકરન્ટ પાઇલ્સ થતું હોય, એના માટે આ ઉત્તમ સારવાર છે. અને કોઈ પણ જાતના ટાંકા, સર્જરી, કટ વગર, કોઈ કોમ્પ્લિકેશન વગર તમને આ હેમરોઇડલ આર્ટરી એમ્બોલિઝમ ઘણી બધી રાહત થાય છે. So thank you so much for listening this video. If you have any kind of question to ask us, we would be very happy to give you answer.